નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 7નો હવે અભ્યાસ કરીશું. એમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે એ આ પાઠમાં આપણે અભ્યાસ કરવામાં આવશે. તો પ્રસ્તાવનાથી આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા અભયારણ્યો છે પ્રાણીઓને સાચવવા માટે, એનું સંરક્ષણ કરવા માટે. રાષ્ટ્રીય ઉદ્યાનો છે, વાઇલ્ડ લાઈફ અભયારણ્ય છે, બરાબર છે, જે જંગલીઓ પ્રાણી છે એમના માટે એનું સંરક્ષણ કરવા માટે આપણી પાસે ઘણા બધા વિસ્તારો છે. તેમાંથી આપણા દેશની અંદર ભરતપુર અભયારણ્ય, કાજીરંગા અભયારણ્ય, લોકચાંવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ્સ, પછી વાઘ માટે અલગ અલગ જે બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે એના માટે પણ કેટલાક સંરક્ષિત વિસ્તારો પણ આપણે જોઈએ છીએ. તો આ પ્રકરણમાં આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે આ બધા વિસ્તારોને કેવી રીતે ઉપયોગી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે પાઠની શરૂઆત કરીએ કે વન નાબૂદી અને તેના કારણો. તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા આપણને મળે છે અને તે માનવ જાતિને ટકાવી રહેવા માટે તેમજ તે સારી રીતે રહેવા માટે જરૂરી છે. બરાબર છે, તે સારી રીતે રહે અને એ માનવ જાતિને ટકાવી રાખવા માટે જરૂરી હોય છે. તો આજે આ સજીવના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે, કારણ કે એ લોકો વનમાં રહેતા હોય છે અને સાથે સાથે જો વન એનું નાબૂદ કરવામાં આવે તો એ પોતે સજીવો પણ નાશ પામે એવી આપણને ચિંતા સતાવી રહી છે. તો વન નાબૂદીનો અર્થ શું થાય પહેલાં તો એ સમજીએ કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે આપણે ઉપયોગ કરવો. તો વનમાં વૃક્ષોની કાપણી એ આપણને નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે. એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે કરવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ એના વન નાબૂદીના કારણોમાં ખેતીવાડી માટે જમીનને પ્રાપ્ત કરવી. તે આજુબાજુ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ ત્યાં ખેતી માટેની જમીન મેળવે છે. ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. આવા વિસ્તારોમાં ઘર અને કારખાનાઓનું બનાવવામાં આવે છે. સાથે સાથે ફર્નિચર માટેનું જે લાકડું છે એ લાકડાનો પણ બળતણ તરીકે ઉપયોગ કરે છે. કુદરતી રીતે કેટલીક વખત આગ નીકળી શકે છે, તેમજ ભયંકર જેવી દુષ્કાળ જેવી જે સ્થિતિ આવે છે, કુદરતી આફતો આવે છે, એમાં વન નાબૂદી થઈ શકે છે. બીજું એવી કે વન નાબૂદીના પરિણામો શું થશે. એ વન નાબૂદી આપણે કરીશું તો એના શું આપણને પાછળના ભવિષ્યમાં શું નુકસાન થવાનું છે એના વિશે જોઈએ. તો વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. ગરમીનું પ્રમાણ વધશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને વિવિધ પ્રકારના ઝેરી વાયુ ઉત્પન્ન થશે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થશે. ભૂમિય જળનો ઘટાડો થશે, કારણ કે જમીનમાં પાણીનું શોષણ થશે નહીં અને એમાં ભૂમિય જળનો ઘટાડો થશે. આ પરથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન છે એના પર પ્રભાવ પડે છે. ગ્લોબલ વોર્મિંગ જેવી આપણને વધારે પડતી જે ભયાનક અસરો છે એ જોવા મળશે. જો વૃક્ષોના આ કાપણી ચાલતી રહી તો વરસાદનું પ્રમાણ પણ ઘટી જશે અને જમીનની જે ફળદ્રુપતા છે એના આપણે પાક લેવાનો છે એ પાક પણ આપણે લઈ શકતા નથી. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના પણ વધી જાય છે, કારણ કે વરસાદ ન પડે, બરાબર છે, તો દુષ્કાળ પડી જાય અને અમુક વાર પૂર પણ આવી શકે છે. એવી કુદરતી આફતો આપણે સામનો કરવો પડશે. ત્યાર પછી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે, બરાબર છે, અને ઓછા વૃક્ષોનો અર્થ એ થાય છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો. જો વનસ્પતિ જ નહીં હોય તો એ વનસ્પતિ પોતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ નહીં કરી શકે, તેથી વાતાવરણમાં તેની માત્રા કેવી થઈ જાય છે, વધી જાય છે. અને કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા જે પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેતો હોય છે. જે સૂર્યની ગરમીમાંથી સૂર્યના પ્રકાશ આવે છે એ પરિવર્તન પામી અને વાતાવરણમાં જતા હોય છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડના કારણે તે પોતે પરાવર્તન પામીને પાછા જઈ શકતા નથી. એને કારણે શું થશે, તો એનું તાપમાન વધશે અને આપણને ગ્લોબલ વોર્મિંગ જેવી અસરનો સામનો કરવો પડશે.
પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન પણ બગડી જાય છે અને વરસાદમાં પણ ઘટાડો થતો હોય છે. એટલે કે વધુ પ્રમાણમાં વરસાદ કોઈ જગ્યાએ પડે અને કોઈ જગ્યાએ ઓછા પ્રમાણમાં વરસાદ પડે એવું અસંતુલન સર્જાતું હોય છે, જેને કારણે દુષ્કાળ પણ આવે છે. હવે રણનું નિર્માણ જોઈએ તો ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ છે વન નાબૂદી. જો વન નાબૂદી કરવામાં આવે તો ભૂમિમાં જે જળનો સંગ્રહ છે થઈ શકતો નથી. એમાં જમીનની ફળદ્રુપતામાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર થતી જ હોય છે. બરાબર છે. તેની આજુબાજુનું વાતાવરણ અને તેનું જમીનનું જે બંધારણ છે એના આધારે જ વનસ્પતિના ઉછેર અને વૃક્ષોની અસર જોવા મળે છે. તો ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટાડવાને કારણે ભૂમિનું ધ્રુવાંત પણ વધે છે, કારણ કે જે વૃક્ષો છે એ પાણીને વહી જતું અટકાવે છે. જો વૃક્ષો નહીં હોય તો જો જમીનનું જે ધોવાણ છે વધી જશે ને એમાં જમીન ઉપર જે વધારે પડતું સખત સ્તર એનું દેખવા મળશે. બરાબર. અને જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો પણ શું થાય છે, ઘટાડો થાય છે અને તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. તો ધીમે ધીમે જે ફળદ્રુપતા જો ઘટી જાય તો ધીમે ધીમે જે જમીન છે એ પોતે રણમાં ફેરવાઈ જતું હોય છે. આ રીતે આપણે રણનું નિર્માણ તરીકે કહેવામાં આવતું હોય છે. તો વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ આપણને ઘટાડો જોવા મળે છે, તથા ભૂમિની ઉપરના પડતી મારફતે બરાબર છે નીચેના સ્તરોમાં પાણીમાં પ્રવેશવાની ક્રિયા પણ અસર ઊભી થાય છે. એટલે ભૂમિનું જે ઉપરનું પડ છે તેમાં જમીનની અંદર પાણી જતું અટકે છે અને તેને સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ કે જળ સંગ્રહ શક્તિમાં પણ એમનો ઘટાડો થતો જોવા મળે છે, જેના પરિણામે આપણને પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મ જેવા કે પોષક તત્વો, બંધારણ બરાબર છે અને વન નાબૂદીની પણ એના પર અસર થતી આપણને જોવા મળતી હોય છે. તો આ પાઠમાં આપણે વન તેમજ વન્યજીવનનું સંરક્ષણ માટે છે. બરાબર છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા પૃથ્વીના આવરણમાં બધા જીવાવરણ છે. એ જીવાવરણ પૃથ્વીનો એક ભાગ છે જેમાં સજીવો વસે છે. સામાન્ય રીતે આપણે એમને કહીએ છીએ કે જે આવરણમાં સજીવોનો વસવાટ છે એને જીવાવરણ કહેવામાં આવે છે, અથવા જે જીવનને આધાર આપે છે. બરાબર છે. તો આમ જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતી વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધો અને તેઓનો પર્યાવરણ સાથેનો જે સંબંધ છે બરાબર છે તેને આપણે જૈવ વિવિધતા કહીશું. દરેક સજીવો પોતાને કુદરતી રીતે આજુબાજુના જે વાતાવરણ છે, પર્યાવરણ છે એની સાથે પોતે સંબંધ રાખતો હોય છે અને કુદરતી રીતે તે પોતે જોડાયેલો હોય છે. તો આમ આપણે વ્યક્તિગત પ્રયત્નો તેમજ સામાજિક પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન્ય તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ માટે કાર્યરત છે. આપણા દેશની અંદર એનું સંરક્ષણ માટે દરેક રાજ્યોની અંદર અલગ અલગ પ્રકારની સંસ્થાઓ પણ આવેલી હોય છે, જેના દ્વારા આ વન્યજીવોને આપણે બચાવી શકીએ છીએ. બરાબર છે. એનું સંરક્ષણ આપી શકીએ છીએ. તો સરકારો એઓની સુરક્ષા અને સંરક્ષણના હેતુ માટે કેટલાક નિયમો બનાવે છે, પદ્ધતિઓ બનાવે છે અને યોજનાઓ પણ બનાવે છે, જેને કારણે એ પોતાનું જીવન છે બચાવી શકે છે અને પોતે જીવી પણ શકતા હોય છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય તેના માટે છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રો છે વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સુરક્ષિત ક્ષેત્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. સરકાર દ્વારા એને નક્કી કરવામાં આવતું હોય છે અને એ વિસ્તારની અંદર કોઈપણ બીજી અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોતી નથી. બરાબર છે. અને એના માટેના નિયમો અને કાયદાઓ બનાવવામાં આવતા હોય છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર પણ કહેવામાં આવે છે. તો આપણા આરક્ષિત વિસ્તારોમાં ખાસ કરીને અભયારણ્યો હોય છે, જેમાં પ્રાણીઓ અને વનસ્પતિઓનું સંરક્ષણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો હોય છે, જૈવાવરણ આરક્ષિત વિસ્તારો હોય છે. બરાબર છે. એવા વિસ્તારોમાં કોઈપણ પ્રકારના પ્રાણીઓની ખલેલ પહોંચે નહીં એ માટેની આપણે તૈયારી એનો નિયમો રાખવામાં આવે છે. ત્યાર પછી આ વિસ્તારોમાં વૃક્ષારોપણ, ખેતી, ચરવું
વૃક્ષોની કાપણી, શિકાર કરીને તેમાંથી ચામડું પ્રાપ્ત કરવું એ વગેરે તેના પર આપણને પ્રતિબંધ હોય છે. આવા વિસ્તારોમાં જ્યાં પ્રાણીઓ અને તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલ ન પહોંચે એ રીતે એમને સુરક્ષિત રાખવામાં આવે છે. બીજો જે વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાન, તો આમાં શું કરવામાં આવે તો વનસ્પતિ પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં તેના સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં મોટાભાગે પ્રાકૃતિક જે સંસાધનો છે એ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. અને એ વિસ્તારોની અંદર બીજો નવો વિસ્તાર આવે છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. આ વિસ્તારોની અંદર વન્યજીવો છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા આજુબાજુના આદિવાસી લોકો છે તે પારંપરિક રીતે જીવન વ્યવહાર હેતુ માટે પોતે એ વિસ્તારમાં રહેતા હોય છે, એમાંથી બધી ખેતી કરતા હોય છે, એમાંથી ઘણું બધું એ વિસ્તારમાંથી પ્રાપ્ત કરતા હોય છે અને એ વન્યજીવો સામે રક્ષણ પણ આપતા હોય છે, બરાબર. તો આપણે અહીંયા હવે એ જોઈએ કે જૈવ આરક્ષિત વિસ્તાર, આ વિસ્તારના રક્ષણ માટે એક મોટો ભાગ હોય છે જેમાં વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે રહેતા હોય છે અને એ વિસ્તારને આપણે જૈવ આરક્ષણ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી ઘણી બધી વનસ્પતિઓ, તેના પર નભનારા સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, એ વિભિન્ન પ્રકારની એમાં જાતિઓ આપણને જોવા મળે છે. મોટાભાગે આપણને જે આપણે આજુબાજુના વિસ્તારોમાં, આપણા ઘરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળતા નથી એના કરતાં પણ બીજી અન્ય જાતિઓના પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. તો કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા કહેવામાં આવે છે. દરેક આપણી દુનિયાની અંદર ઘણા બધા એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ પ્રાણીઓ અને વનસ્પતિઓની ઘણી બધી જાતિઓ જોવા મળે છે. એ જાતિઓને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખાય છે. તેમજ તેની આજુબાજુના જે લોકો રહે છે એની સંસ્કૃતિ જાળવી રાખવામાં સહાય કરે છે. તો કોઈ પણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ આવી શકે છે. આપણે જાણીએ છીએ કે એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત વિસ્તાર, બરાબર છે, ત્યાર પછી અન્ય અભયારણ્યો પણ આવી શકતા હોય છે. તો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એ સાતપુડાના નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર છે. એના આ વિસ્તારોની અંદર, જૈવાવરણની અંદર આવા વિવિધ પ્રકારના જૈવ આરક્ષિત વિસ્તારો આવી શકે છે. તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્યો પણ આવેલા હોય છે. આવા અભયારણ્યોને કારણે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને સાચવી શકાય છે અને સંરક્ષણ આપણે આપી શકતા હોઈએ છીએ, બરાબર છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આભાર.